બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એક પણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે. ગામમાં દર 5 વર્ષે એક સરપંચની ચૂંટણી જે નિમણૂક સર્વસંમતિથી થાય છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે, બીજા ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે. ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ તરીકે નિયુક્ત થયા છે. ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી થઈ છે. આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે. ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.